નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે સાહિત્યના એક એવા પાત્રની જે અપ્રિય છે, અકળાવનારું છે, છતાં આપણા બધાની અંદર ક્યાંક જીવે છે. ફ્યોદોર દોસ્તોયેવ્સ્કીની નવલકથા નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ. વાર્તાનો નાયક એક પૂર્વ સરકારી ક્લાર્ક છે જે છેલ્લા 20 વર્ષથી સમાજથી કપાઈને એક અંધારા ઓરડામાં એટલે કે તેના અંડરગ્રાઉન્ડમાં રહે છે. તે પહેલું જ વાક્ય બોલે છે, હું એક બીમાર માણસ છું, હું એક દુષ્ટ માણસ છું. નવલકથાનો પહેલો ભાગ તેના વિચારો છે. તે જમાનાના વૈજ્ઞાનિક તર્કવાદ પર પ્રહાર કરે છે. તે કહે છે કે માણસ કોઈ ગણિતનું સૂત્ર નથી કે જેને 2+2 4માં બાંધી શકાય. માણસ ક્યારેય જાણી જોઈને પોતાનું નુકસાન કરે છે, ફક્ત એ સાબિત કરવા માટે કે તે સ્વતંત્ર છે. તેને સુખ કરતાં પોતાની જીદ અને મરજી વધુ વહાલી છે. તે તર્કને ઠોકર મારીને પોતાની પીડાને માણવાનું પસંદ કરે છે. બીજા ભાગમાં તે પોતાના જીવનની ઘટનાઓ યાદ કરે છે. તેના જૂના મિત્રો સાથેની એક ડિનર પાર્ટી જ્યાં તે અપમાનિત થાય છે અને બદલો લેવા માગે છે. તે સાબિત કરવા માગે છે કે તે બીજા કરતાં ચડિયાતો છે, પણ અંદરથી તે લઘુતા ગ્રંથિથી પીડાય છે. રસ્તામાં તેની મુલાકાત લીઝા નામની એક યુવતી સાથે થાય છે જેને તે સુધારવાની મોટી મોટી વાતો કરે છે, પણ જ્યારે લીઝા ખરેખર તેના પ્રેમમાં પડે છે ત્યારે તે તેને ધિક્કારે છે, કારણ કે તે પ્રેમ આપવા લેવા માટે સક્ષમ જ નથી. વાર્તાનો અંત કોઈ નિષ્કર્ષ પર નથી આવતો. નાયક ફરી પાછો પોતાના અંધારામાં ખોવાઈ જાય છે. આ પુસ્તક આપણને સમજાવે છે કે અતિશય વિચારવું, ઓવરથિંકિંગ એ પણ એક બીમારી છે. તે બતાવે છે કે માણસ પોતાની અંદર કેટલા ઝેરી વિચારો સંતાડીને ફરે છે. અસ્તુ.